નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં દ્વિતીય પરીક્ષા માટે ધોરણ 9નું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. આઈએમપી પેપર સોલ્યુશન રહેશે. ધોરણ 9 વિજ્ઞાન, કુલ ગુણ રહેશે 50 ગુણનું પેપર રહેશે. સમય રહેશે 3 કલાક. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. વિભાગ એ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 1 છે, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો તેમાં આપણો આન્સર છે ઘન અવસ્થામાં. કઈ? ઘન અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે. ક્યુબ હોય એટલે આપણે જોઈએ તો આવી રીતે ઘન હોય છે, એને ચોક્કસ આકાર હોય છે. ગમે લાકડું હોય છે, લોખંડનો ટુકડો હોય, બધું એ ઘનમાં રહેશે. બીજા નંબરનું છે, વિક્ષેપણ માધ્યમ પ્રવાહીને વિક્ષેપિત કલા વાયુ હોય તો તેવા કલિલ સ્વરૂપને ફીણ કહેવામાં આવે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, હાઇડ્રોજન પરમાણુમાં કયો અપરમાણ્વીય કણ હાજર નથી? તો ન્યુટ્રોન હાજર નથી. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહે છે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન. કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે? તો રસધાની. મૃદુકાય પ્રાણીઓનું જૂથ કયું છે? તો મૃદુકાય પ્રાણીના જૂથમાં કાઇટોન, પાયલા અને શીપલું આન્સર રહેશે. શું આન્સર રહેશે? કાઇટોન, પાયલા અને શીપલું. પછી છે પ્રશ્ન નંબર 8, 4 મોટરકાર A, B, C, D એક જ રસ્તા પર એક સરખી દિશામાં ગતિ કરે છે. તેમના માટે અંતર સમયના આલેખો કે એક જ આલેખપત્ર પર દર્શાવ્યા છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો મોટરકાર D સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. એ આન્સર રહેશે. પ્રશ્ન નંબર 9, એક જ પદાર્થ પર 5 N બળ લગાડતા તેમાં 10 ms આપણે જોઈએ તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માઇનસ પ્રવેગ ઉત્પન્ન થાય તો પદાર્થનું દળ કિલોગ્રામ હશે. તેમાં આપણો આન્સર રહેશે 0.5 કિલોગ્રામ જવાબ રહેશે. F બરાબર ma સૂત્ર પરથી તમે એનો જવાબ કરી શકો. પછી છે, જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ કોણે મેળવ્યું? તો કેવેન્ડિશે મેળવ્યું હતું. પછી ખાલી જગ્યાવાળા ક્વેશ્ચન છે, વોટ સેકન્ડ તો 1 જૂલ. ખાલી જગ્યા તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે તો લંબગત. સંક્રમિત પેશીની આજુબાજુ રોગકારકોનો નાશ કરવા કયા કોષો બનાવવાની પ્રક્રિયા છે? તો સોજો. મિશ્ર પાક ઉછેરમાં મુખ્ય પાક ઘઉં સાથે ચણા કે રાઈ ગૌણ પાક ઉછેરી શકાય છે. તો અત્યારે તમે ઘઉં નાખેલા છે તો એમાં રાઈ પણ તમે નાખેલી છે. તમારા ખેતર આપણે જોઈએ તો ખેડૂત હશે અને જોયું હશે. કાર્બનના મૂળભૂત સ્વરૂપ ખાલી જગ્યા છે તો હીરો અને ગ્રેફાઇટ કાર્બનના મૂળભૂત છે સ્વરૂપ છે. પછી છે, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને ખાલી જગ્યા કહે છે? તો દબાણ કહે છે. પછી મિત્રો, આગળના ક્વેશ્ચનો બધા જોઈ લો. 7મા નંબરમાં ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો CH4 એટલે મિથેન, એની 4 સંયોજકતા કાર્બનની રહેશે. પછી C2H6 તો એ છે ઇથેન છે તો એ 3 રહેશે. C2H4 તો ઇથિન છે એની 2 રહેશે. અને C2H2 એની 1 રહેશે. ઇથાઇન. શું? ઇથાઇન. વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 થી 90% ભાગ રોકે છે. મૃદુતક પેશી પોષક પદાર્થોનું સંગ્રહનું કાર્ય કરે છે. મૃદુતક પેશી. અને જૈવ સ્વરૂપોનું વર્ગીકરણ ખાલી જગ્યા સાથે ગાઢ સંબંધ ધરાવે છે તો ઉદ વિકાસ થશે. વિભાગ બી છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. સેલ કઈ ભાષાનો શબ્દ છે? તેનો અર્થ શું થાય? તો સેલ છે લેટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ નાનો ઓરડો થાય છે. કોષ માટે પ્રસરણ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે? તો કોષ અને તેના બાહ્ય પર્યાવરણ વચ્ચે વાયુ વિનિમય માટે પ્રસરણ અગત્યની ભૂમિકા ભજવે છે. પદાર્થને પ્રવાહીમાં ડૂબાડતા તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય છે? તો વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો. પાણીથી ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે, તેનું કારણ શું છે? તો ઉધ્વ દિશામાં ડોલ પર લાગતું ઉત્પ્લાવક બળ. કાગળ પર પેન દ્વારા લખી શકાય છે. આ બાબત કયા બળને આભારી છે? તો ઘર્ષણ બળને આભારી રહેશે. 1 ન્યૂટન બળ એટલે શું? તળાવના તળિયે જો અચાનક ધડાકો થાય તો તળાવમાં પાણીમાં કયા પ્રકારના શોક તરંગો ઉદ્ભવશે? તો સંગત તરંગો. શ્રેષ્ઠ કોન્સર્ટ હોલની દિવાલો અને છત વક્રાકાર હોય છે. કેમ? તો કારણ કે દિવાલો અને છત દ્વારા ધ્વનિનું પરાવર્તન થયા બાદ
હોલના બધા જ ભાગો ખૂણાઓ સુધી ધ્વનિ સુખ રૂપ પહોંચી શકે છે. હરિતકણોતક સિવાય કઈ પેશી હરિતકણ ધરાવતી હોય છે? તો હરિતકણોતક સિવાય સ્થૂળ કોણક પેશી હરિતકણ ધરાવતી હોઈ શકે. પછી છે કોષોમાં રસધાનીની હાજરી ધરાવતી બે પેશીના નામ આપો. તો કોષોમાં રસધાનીની હાજરી ધરાવતી પેશી એક છે મૃદુતક સ્થૂળ કોણક આન્સર રહેશે. પછી જોડકા જોડવાના છે. દબાણનો એકમ કયો છે? તાપમાનનો એકમ, તો તાપમાનનો તમને ખબર છે તો કેલ્વિન. પછી દબાણ, તો દબાણનો પાસ્કલ રહેશે. ઘનતા તો મીટર ઘન. શું રહેશે? જો પહેલાનું સી સાથે, બીજાનું ડી સાથે, ત્રીજાનું ઈ સાથે રહેશે. અહીં જો પછી દળનો મીટર 5મું દર્શાવ્યું છે ને એ બીનું 5માં કદનું આપણે લીધું અહીંયા આવશે દળનો કિલોગ્રામ અને આવશે કદનો મીટર ઘન. એવી રીતે રહેશે. તો આવી રીતે જવાબ કરી લેવા. પછી વિભાગ સી છે નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો. મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે એનો જવાબ લખવાનો રહેશે તમારે. તો હવે બધા ક્વેશ્ચન હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે એના જવાબ છે સાહિત્ય કરી લેજો. તો ડેટોલનું છે પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓ પરમાણુ માટેના સૂચન જણાવો. આ અભિધારણાઓની મર્યાદા જણાવો. રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે? તો એના જવાબ જોઈ લેવાનો છે તમારે. કોઈ શબ્દનો અર્થ આપી તેની શોધ વિશે માહિતી આપો. તો એનો લેટિન ભાષામાં શબ્દ સેલ્યુલા પરથી ઉતરી નાનો ઓળો છે એનો કોષનો અર્થ થાય. રોબર્ટ હુકે 1665માં સૌ પ્રથમ કોષને જોયો હતો. કોષનું આયોજન કેવી રીતે થાય છે? વૃક્ષની છાલમાં કોષો મૃત હોય છે. રેખિત સ્નાયુતંતુ બહુકોષ કેન્દ્રીય હોય છે એ જણાવો. ઝડપનું માત્ર સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે અદિશ એ જણાવવાનું રહેશે. સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એક ઉદાહરણ આપો. તો એનો જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે. વિભાગ ડી છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. તો આના સાહિત્ય પોઝ કરીને તમારે વાંચી લેવાના રહેશે. બધા ક્વેશ્ચનના જવાબ વાંચી લેજો. મુક્ત પતન એટલે શું ટૂંકમાં સમજાવવાનું રહેશે. મનુષ્યના સ્વાસ્થ્ય પર તીવ્ર અને હઠીલા રોગોની અસરો સમજાવો. તો મનુષ્ય પર રોગો થાય છે એના વિશેની માહિતી છે. પછી શરદી ઉધરસ વિશેનું બધું સમજાવો કે રોગો માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોઈ શકે. પછી એ છે વૈજ્ઞાનિકો વિશેની રોબોટ હુક વિશેની માહિતી છે આ. પછી આપણે લુવન વોક છે. રોબોટ બ્રાઉન વિશે કોષ કેન્દ્ર સૌપ્રથમ જોયું હતું. પરકિંજે છે. સ્લાઇડન અને સ્વાન છે. વિશ્વર્વ છે. કેમેલો ગોલ્ગી આપણે જોયું તો ગોલ્કી ગાયની શોધ કરી હતી. પછી આ ટૂંક નોંધ લખવાની છે રાજધાનીઓ વિશેની તમારે સાહિત્ય જોઈ લેજો જવાબ. તો બધા ક્વેશ્ચનના આન્સર તમારે પોઝ કરીને વાંચી લેવા. અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને તમે જોઈન કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્ય જવાબ જોઈ લેજો બધા ક્વેશ્ચનના. સેન્દ્રીય ખાતરના પ્રકાર જણાવવાના રહેશે. જો આ બધા કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, લીલું જૈવિક ખાતર, ભૂમિ નિર્માણ માટે જવાબદાર બાબતો પરિબળો સમજાવો. તો આ બધા પરિબળો એમાં રહેશે. તો આનો જવાબ સાહિત્ય પોઝ કરીને તમે વાંચી લેજો. તો બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે મિત્રો. સાહિત્ય બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.